લોકસંપર્ક તો પ્રચંડ રીતે ચાલી રહ્યો છે. સવાર સાંજ ચાલી રહ્યો છે અને વોર્ડ નંબર 10માં જે લોકસંપર્ક કરતા જે બહેનોનો કકળાટ દેખાઈ રહ્યો છે એ ખરેખર આ સુશાસન માટે ખરેખર ક્વેશ્ચન માર્ક ચાલી રહ્યો છે. સુશાસન જે પક્ષ કહેવા માંગે છે કે અમે આ પ્રકારનું કામ કરી રહ્યા છે, તો બહેનો આટલા રોષે કેમ છે? શું કામ હજી સુધી સાવ પાયાની ગણાતી પાણીની સમસ્યા પણ હજી સમસ્યાના રૂપે જ રહી છે? 25 વર્ષનું એક ધારું શાસન માત્ર પાણી સુધી પણ પહોંચી નથી શક્યું, તો બહેનોનો કકળાટ તો સ્વયંભૂ દેખાઈ રહ્યો છે. લોકોનો પ્રતિસાદ મળવાનું રીઝન ઘણા બધા ફેક્ટર કામ કરી રહ્યા છે. એક તો બહુ સુશિક્ષિત પેનલ છે, બીજું કે સમાજની વચ્ચે કામ કરતી પેનલ છે, અને જો વિપક્ષને તમે વિપક્ષની જગ્યાએ ક્યારેક શાસકમાં મૂકો તો એ પરિવર્તનને માણ્યા પહેલા જ તમે એને જાકારો આપો તો હવે જાગૃત નાગરિક કેળવાશે નહીં. અને લોકશાહીને જીવંત રાખવા માટે આ કરવું સ્વયંભૂ લોકોને બે હાથ જોડીને વિનંતી સાથે કે આ કકળાટને મતદાનમાં ફેરવવા માટે તમે લોકો સક્ષમ થઈ જાઓ. લોકોની સમસ્યાઓ લોકો મારા સુધી પહોંચતા હતા, પણ મારા હાથમાં એ સત્તા નથી કે હું એના માટે કામ કરી શકું. આઈ વોઝ ધ લિંક બિટવીન લોકો અને ઓથોરિટી. એટલે આ વખતે મને એવું થયું કે હું એક્ઝિક્યુશનમાં મદદ કરું, એટલે મેં મીડિયમ ચેન્જ કર્યું અને થોડું બહોળું મને કામ કરવાનો મોકો મળે એ મીડિયમ મેં ચૂઝ કર્યું. પહેલા તો જે સત્તા ઉપર રહેલી પાર્ટી છે એ ઘણા વર્ષોથી સત્તા પર છે, એટલે હવે એવું થયું છે કે લોકોમાં થોડી નારાજગી થઈ છે. એ લોકો તરફ થોડા નિશ્ચિંત થઈ ગયા છે. પ્લસ કોંગ્રેસ પાર્ટી જે છે એ સર્વધર્મ સંભાવ અને સાથોસાથ એ વિચારસરણીમાં માને છે કે જેમાં મારી જાતને બદલવી પડે એવું મને લાગતું નથી. એટલે જ્યારે હું બનીને કામ કરી શકું ત્યારે હું બેટર કામ કરી શકું. એટલે આભા જે લોકો ઓળખે છે એ આભા જેને જ્યારે મળશે તો વધારે ગમશે લોકોને પણ. લોકોનો પ્રતિસાદ બહુ જ સારો છે. અમે આખી પેનલ જઈએ છીએ, જ્યારે ઘરે જઈ રહ્યા છે છેલ્લા 3-4 દિવસોથી લોકો આવકારે છે અને લોકો પોતાના પ્રશ્નો, પોતાની હૈયાવરાળ એ બધું કહે છે. અને અમારી પૂરી તૈયારી છે. અમે જાણી રહ્યા છીએ અત્યારે કે કામ કઈ જગ્યાએ કરવાનું છે. જો લોકો આ જ ભરોસો ને આ જ પ્રેમ આપશે તો દોડીને કામ કરવા માટે તૈયાર છીએ. અત્યારે અમે બધી જગ્યાએ ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ. શિવશક્તિ કોલોનીમાં ગઈકાલે ગયા હતા, બરોબર, પાણી આખી સોસાયટી હતી, ગટર ઉભરાઈ ગયેલી હતી અને બૈરાઓની ચીસ અમે સાંભળી ન શીખા કે ભાઈ પાણી આવતું જ નથી. બરોબર, પેલો પ્રશ્ન પાણી નથી આવતું. આવે છે તો જે આ લોકો એમ કહે છે કે અમે 20 મિનિટ પાણી આપી છે, એની બદલીમાં આપે છે ખાલી 5 થી 7 મિનિટ. બરોબર, અને ગટરનો કચરો બધો બહાર કાઢે છે પણ એ ઉપાડતા નથી. હવે આજે તમે ત્યાં જોજો ભગતસિંહજી ગાર્ડનની સામે બધી જગ્યાએ તમે જુઓ તો રેસ્ટોરન્ટ ને એવું બધું છે. હવે એ બધું કચરો એની અંદર જઈને એ કચરો 2-3 દિવસ સુધી બહાર પડ્યો રહે, તેની હાલત શું થાય? આજે વખતે અમને તો અમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે તો 4-4 આવી ગયેલા છીએ 10 નંબરના વોર્ડ પર. લોકોને ચહેરા ઉપર જનસંપર્ક અમે છેલ્લા 4 દિવસથી કરી રહ્યા છીએ. ત્યારે ઉમેદવાર સાથે તો ઠેરથી અમને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે અને સાથે છેલ્લા 20 વર્ષની પીડા પણ એ લોકો વ્યક્ત કરે છે. વાત તો જે કરવામાં આવે છે રાજકોટ એવું છે. મોટાભાગની સોસાયટીઓમાં બહેનોની જોઈએ કે જે પાણી આવે છે ને એ ઓછા ફોર્સથી આવે છે, નિયત સમય આવતી નથી અને અઠવાડિયાના 7 દિવસ એકાદ દિવસ મિસ થઈ જાય છે. અને જે આવે છે એ ગંદુ પાણી છે, એટલે કે ફિલ્ટર થયા વગરનું આવે છે. લોકોને ખબર નથી કે ગટરનું પાણી પડે છે. વાસ્તવમાં રાજકોટમાં એક ફિલ્ટર પ્લાન્ટ છે, બધું પાણી છે સીધું ડાયરેક્ટ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી પાસ થઈને આવતું તો આ ફરિયાદ હોય. જેમ જળાશયોમાં પાણી ઘટતું જાય છે એમ બટ નેચરલ છે ધૂપને કારણે એની અંદર નીલ જામે એટલે પાણી લીલા રંગનું થાય અને પછી ઓછું પાણી લોકો કચરો ફેંકતા હોય, ચોકીદારી ન હોય તો એ પાણી ગંદુ થવાનું છે. એટલે જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યાં કરવામાં આવે. એટલે કે આ એક પાણીનો મુખ્ય પ્રશ્ન છે. રોડ છે એ બધા અંદરની સોસાયટીઓના છે, એ કોઈ લેવલિંગ વાળા નથી, બધા ઉપર કાપડ છે.
એટલે કે જે રોડની અંદર લેવલિંગ હોવું જોઈએ, વરસાદ રહી જાય તો પાણી એક ધારું એકની સાથે નીકળી જવું એ નથી. એટલે કે જ્યારે પણ અંદરની શેરીઓમાં બ્યુટિફિકેશન કરવામાં આવે ત્યારે એન્જિનિયરો દ્વારા યોગ્ય સુપરવિઝન થતું નથી, અથવા તો જે એન્જિનિયરો ભરવામાં આવ્યા છે અણગઢ છે. મારા આગળના વક્તા ભાઈ ગટર સાફ કરે પછી એ જે લોકો સફાઈ કરવા વાળા છે ને કદડો બહાર કાઢી દે છે, પણ એ ઉપાડવાની જવાબદારી નથી, એટલે તરત જ પાછું એ ઉપાડી. હમણાં જ છેલ્લે અમારી પોતાની સોસાયટીમાં એવું બન્યું કે ભાઈ પાણી ઓછો હતો તો એના વાલ છે એ બદલાય, તો 1.5 મહિનાથી વાલ ખોદીને બદલાવ્યા છે, ત્યાં ખાડા. પણ આજે તાબડતોબ હવે જ્યારે આ બાઇટ આપીએ છીએ, અગાઉ પણ આપી છે, તો રાજકોટમાં જ્યાં જ્યાં આવા ખાડા છે ત્યાં અત્યારે એ કામે લાગી ગયા છે અને ગામડા પૂરવાનું ચાલુ થાય. બીજી વાત, જ્યાં જરૂર છે ત્યાં સ્પીડ બ્રેકર નથી, જ્યાં લોકો માગે છે ત્યાં મૂકતા નથી અને જરૂર નથી ત્યાં લેવા. એ સિવાય લોકો એમ કહે છે કે અમે શહેરની અંદર કરવા જઈએ, હોટલોમાં નાસ્તો કરવા જઈએ તો અમારા વાહનો છે અમે બહાર મૂકીએ અને થોડું પણ બહાર હોય તો તરત જ ટો કરી જાય છે. તમે સામાન્ય માણસો છીએ, અમે માંડ પૂરું કરતા હોઈએ અને 500,000 રૂપિયાનું દંડ આપીએ. એક આ એક બહુ મોટી ફરિયાદ છે. અને બીજું કે ભાઈ મોટા ભાગે રાજકોટમાં 2% લેખે મારા ખ્યાલ પ્રમાણે 2 વ્હીલર 4 વ્હીલર ઉપરથી વ્હીકલ ટેક્સ લે છે. રોડ ટેક્સ તો ભરીએ જ છીએ આપણે, 4 લેન રસ્તા ઉપર નીકળીએ નેશનલ હાઈવે ઉપર તો ટોલ ટેક્સ ભરીએ છીએ, પણ આ કોર્પોરેશન 2% ટેક્સ લે છે એની સામે સમગ્ર રાજકોટમાં કોઈ જગ્યાએ ફ્રી પાર્કિંગ, ઓવરબ્રિજ બન્યા છે એની નીચેના પાર્કિંગ પણ આ લોકોએ વેચી નાખ્યા છે, એમાંથી નીચે લોકો ભાડું ઉઘરાવે છે. એટલે કે આ બહુ મોટી વાત છે. અને ત્રીજી વાત એ છે સાહેબ કે જેટલા ઓવરબ્રિજ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે એ તદ્દન ખોટી છે. તમે કોઈ પણ નેશનલ હાઈવે ઉપર ચડો અને એમાં તમે ઓવરબ્રિજ ઉપરથી પસાર થાવ તો તમને ખબર પણ ના પડે કે ક્યારે તમે ઓવરબ્રિજ પાસ કરી. અત્યારે રાજકોટ શહેરના તમામ ઓવરબ્રિજમાં તમે એકવાર ઉપર ચડીને નીચે ઉતરો તો ખ્યાલ આવશે કે ભાઈ ઊંટ સવારી કરતા હોય એવું ઊંચું નીચે. ટૂંકમાં દરેક પિલર છે એની વચ્ચે જોબ લઈ ગયા છે, તો ગમે ત્યારે પડે એવું બની શકે. એટલે એ ભ્રષ્ટાચાર થી ખદબદે છે તંત્ર, એ સાબિત છે. આ લોકો બીજી વાત એમ કરે છે કે 20 મિનિટ એના ભંડારોમાં કીધું છે પાણી આપશું. આ વાત તો 20 મિનિટની તો એ 20 વર્ષથી કરતા આવે છે અને એ પોતે સ્વીકારે છે કે અત્યારે 20 મિનિટ નથી મળતી. આનો અર્થ ઈ જ છે તમે આગલા ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું, આ ઢંઢેરામાં આપો છો એનો મતલબ કે તમે આપી શક્યા નથી. શિક્ષણ મોંઘું છે અને એ સિવાય ઘણી બધી સમસ્યાઓ છે કે જેમાં લોકો એમ કહે છે કે રોડ ઊંચા નીકળ્યા છે, તો અમારા ઘરમાં પાણી વહે છે. ચોમાસામાં 1.5 ઇંચ વરસાદ પડે તો બધા અંડરપાસ છે એ બધા પાણીથી ભરાઈ જાય અને રોડ મોટા રોડ ઉપર સોસાયટીઓના રોડ ઉપર છે જાણે પૂર આવ્યું હોય ને એટલું પાણી જાય છે. એટલે કે આ પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય, આમાં કેટલું પાણી નીકળશે, કેટલો વિસ્તાર છે એનું કેલ્ક્યુલેશન કરીને કે પાણી ભૂગર્ભ ગટરમાં સમાય એવડા ભૂંગળા નાખવા જોઈએ, એવા કેલ્ક્યુલેશન કરી શકે એવા એન્જિનિયરો આ લોકો પાસે છે. આમ ઓવરઓલ સાહેબ પ્રજા છે એ ત્રાસી રહી છે. એટલે મને લાગે છે કે હવે લોકો વિચારે છે. બીજી એક વાત તમને આપના માધ્યમથી કરવા માંગુ છું, પ્રજાને, લોકોને અપીલ કરું છું કે ભાઈ ભાજપથી તમે કંટાળ્યા છો, કોંગ્રેસ છે ને એની બહુ મોટી ગેંગ છે. આ જૂના જેટલા હાઉસિંગ સોસાયટીઓ છે ને એ બધી કોંગ્રેસ નીકળાવી છે. જેટલા એરપોર્ટ છે, બસ પોર્ટ છે, રેલવે સ્ટેશન છે, બધા ડેમ છે, આ રસ્તાઓ મોટા મોટા બનાવ્યા છે, જમીન એક્વાયર કરી છે, એ બધી કોંગ્રેસે કરી છે. પણ આજની નવી જનરેશનને એ ખબર નથી, એટલે લોકોને ગેરમાર્ગે દોરે છે અને એને કારણે કેટલાક લોકો આમ આદમીને મત આપવા માટે કહે છે, જેથી કરીને મત ડિવાઈડ થઈ જાય અને ભાજપ છે એ જીતી જાય. એટલે એવું ન બને એટલે હું આપના માધ્યમથી રાજકોટની જનતાને વિનંતી કરું છું કે સમગ્ર રાજકોટની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસને મત આપો. કોંગ્રેસ ઉપર તમે વિશ્વાસ મૂકશો તો અમે ખાતરી આપીએ છીએ 72 ઉમેદવારો વચ્ચે અમે 4 ઉમેદવારો ખાતરી આપીએ છીએ કે જો અમને ત્યાં બોડીમાં બેસાડશો તો અમે સુશાસન અવશ્ય આપશું અને કદાચ અમે એમાં નબળા નીવડીએ અથવા તો અમે એમાં ઊણા ઉતરીએ તો 5 વર્ષ પછી બદલી નાખજો. બરાબર છે? તો આટલી એક અમારી નમ્ર વિનંતી છે રાજકોટવાસીઓને કે અમને 4 ઉમેદવારને બોર્ડ નંબર 10 માંથી જંગી બહુમતીથી ચૂંટી કાઢો. ઉપરાંત રાજકોટ શહેરના તમામ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાય અને એને તમે મત આપો એવી નમ્ર વિનંતી કરું છું.